अवधूत चिंतन श्री गुरुदेव दत्त। દત્ત જયંતિનો ઉત્સવ 4 તારીખે આવી રહ્યો છે. એના આગલા ગુરુવારે દત્ત ભગવાનની 3.5 કિલોની નક્કર સોનાની મૂર્તિ જે બેટ કેડગાંવ પુનાથી 30 કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાં નારાયણ મહારાજ કેડગાંવકર રહેતા હતા. તેઓ પણ દત્ત સંપ્રદાયના સંત તરીકે ખ્યાતિ પામ્યા છે. આ સંસ્થાન પાસે દત્ત ભગવાનની 3.5 કિલોની નક્કર સોનાની મૂર્તિ છે. એ ગત 112 વર્ષથી બેંકના લોકરમાં છે અને દર વર્ષે દત્ત જયંતિ ના આગલા ગુરુવારે એ બેંકના લોકરમાંથી બહાર કાઢવામાં આવે છે. તે સવારે 8 થી 10 એની મહાપૂજા અભિષેક થાય અને સવારના 10 થી બપોરના 3 સુધી ભક્તોના દર્શન માટે એ દત્ત ભગવાનની મૂર્તિ લોકોને દર્શનાર્થે પ્રાપ્ત થાય છે. 112 વર્ષથી આ દત્ત મૂર્તિ બેંક લોકરમાંથી દર વર્ષે દત્ત જયંતિના આગલા ગુરુવારે બહાર કાઢવામાં આવે છે અને દત્ત જયંતિ પછી એ ફરી પાછા બેંકના લોકરમાં મૂકી દેવામાં આવે છે. કલકત્તાનો એક શેઠ હતો વસંત શેઠજી દાસાણી અને એને દુર્ધર પેટ વ્યથા હતી અને પેટમાં દુખતું હતું. તો એ રોગના નિવારણ માટે એ વસંત શેઠજી બેટ કેડગાંવ પુનાથી જે દૂર આવેલું છે ત્યાં આવ્યા અને નારાયણ મહારાજ કેડગાંવકરને મળ્યા. એમને નારાયણ મહારાજ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હતી અને નારાયણ મહારાજ કેડગાંવકરે પણ એમને દત્ત ભગવાનનો પ્રસાદ તરીકે જુવારનો રોટલો અને એ પ્રસાદ તરીકે આપ્યું. તો એ એમણે શ્રદ્ધાપૂર્વક ખાધું અને ત્યારથી તેમની પેટ પીડા કાયમની મટી ગઈ. તો કૃતજ્ઞતા દર્શાવવા માટે એ વસંત શેઠજીએ એક તો કેડગાંવકર મહારાજને માટે રહેવા માટે નિવાસ પણ બંધાવી આપ્યું અને ઉત્સવ મૂર્તિ માટે એટલે પાલખીમાં ફેરવવા માટે દત્ત જયંતિના ઉત્સવમાં દત્ત ભગવાનની 3.5 કિલો સોનાની મૂર્તિ એમણે ભેટ કરી. તો આ મૂર્તિ ગત 112 વર્ષથી બેટ કેડગાંવ જિલ્લો પુના એ કેડગાંવકર મહારાજના મઠમાં છે અને સિક્યોરિટીના કારણથી એને બેંક ઓફ મહારાષ્ટ્ર એના લોકરમાં બેટ કેડગાંવની બ્રાન્ચમાં રાખવામાં આવે છે અને દત્ત જયંતિ એના પછી મૂર્તિ ફરી પાછી લોકરમાં જતી રહે છે. તો દત્ત જયંતિ સુધી આમ અનેક લોકો દર્શન કરી શકે છે. 3 થી 5,000 લોકો લગભગ રોજ દર્શન કરે છે. તો આ દત્ત ભગવાનની સોનાની 3.5 કિલોની મૂર્તિ બેટ કેડગાંવ પુના નજીક 30 કિલોમીટર દૂર એ આશ્રમમાં છે અને નારાયણ મહારાજ કેડગાંવકર એ પણ દત્ત સંપ્રદાયના સંત ગણાય છે અને એમને પણ દત્ત ભગવાનની પાદુકા આમ ચમત્કારિક રીતે પ્રાપ્ત થઈ હતી અને જે શિવાનંદ ટેબ્બે આંદ્રેના થઈ ગયા સ્વામી મહારાજના શિષ્ય, તો એમને જયારે નાથપંથી સાધુએ દત્ત ભગવાનની પાદુકા વિભૂતિ સ્વરૂપમાં આપી ને વિભૂતિમાંથી એકદમ પાદુકામાં પરિવર્તન થયું હતું અને તેઓ એ વખતે મુંબઈમાં આ નારાયણ મહારાજ કેડગાંવકરના દર્શન કરવા ગયા. તો નારાયણ મહારાજ કેડગાંવકરે તરત જ શિવાનંદ ટેબ્બેને એમ કહ્યું કે તમને તો હવે પાદુકાનો પ્રસાદ થઈ ગયો ને. તો એ વાત આ કેડગાંવકર મહારાજને પણ જાણ થઈ હતી અને નારાયણ મહારાજ કેડગાંવકરને પણ દત્ત ભગવાનની પાદુકા આ જ રીતથી પ્રાપ્ત થઈ હતી. તો આનો આ વિડીયો અને ફોટો યુટ્યુબમાં અને બીજે બધે પણ મળે છે. તો એ દત્ત ભગવાનની મૂર્તિના દર્શન કરીને આપણને પણ પાવન થઈએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.